जय माताजी मित्रों, मारी आ ठाकरनी दया यूट्यूब चेनल अंदर आपનું हार्दिक स्वागत है मित्रों। હવે એક નવા ટોપિક પર લઈ જાઉં છું મિત્રો। એ વનસ્પતિનું નામ છે મિત્રો જે મોટા ગોખરું તરીકે ઓળખવામાં આવે છે અથવા જે ગાર્ડરી નામ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો। પહેલાંના સમયની અંદર જે લોકો જે બાળપણમાં જે ગામડાના વિસ્તારમાં રહેતા હોય લોકો મિત્રો બરાબર, એ લોકો તો જાણતા છે મિત્રો વનસ્પતિને બરાબર, પરંતુ જે શહેરમાં રહેતા છે એ લોકોનું આનું જ્ઞાન હશે નહીં બરાબર। જેથી કરી આ વિડીયોની માધ્યમથી અમે તમારા સમક્ષ આનું જ્ઞાન પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો। તો વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયો ક્લિપ ન કરતા। અને જો અમારી ચેનલની અંદર કોઈ નવા આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચે। તો મિત્રો કે જ્યારે પ્રાચીન સમયની અંદર ઋષિમુનિઓ આ વનસ્પતિનું જ્ઞાન તો આપ્યું હતું પાઠ્યપુસ્તકની અંદર મિત્રો, પરંતુ અમે તમને વિડીયોની માધ્યમથી અમે તમને જણાવીએ છીએ કે જ્યારે પણ મિત્રો આની ઓળખાણ આ વનસ્પતિની ઓળખાણ એ છે મિત્રો કે જ્યારે આ પહેલાં લોકો અભ્યાસ કરવા જ્યાં પાઠશાળામાં જતા ભણવા માટે લોકો, ત્યારે લોકો પહેલાં સાધનની વ્યવસ્થા નથી, એ વખતની અંદર લોકો ચાલતા જતા મિત્રો બરાબર। ત્યારે એ વનસ્પતિ છે મિત્રો બરાબર, કે એ વનસ્પતિનો ઉપયોગ જે એકબીજાને હેરાન કરવાનો જે શર્ટ ઉપર દેવામાં આવતું અને જે ચોંટી જતું બરાબર, એ વનસ્પતિ એ આયુર્વેદમાં ગણવામાં આવી છે મિત્રો બરાબર। એનો ફાયદો જણાવવાનો છે મિત્રો બરાબર। જેથી આ એનું માહિતી આપું છું મિત્રો કે જે બાળપણમાં આપણે રમતા જે આ છોટા ગોખરું તરીકે ઓળખાય છે મિત્રો, જે બળા ગોખરું છોટા ગોખરું આ તમે જોઈ રહ્યા છો વિડીયો સમક્ષ, જે આ કાંટા જેવી વસ્તુ છે મિત્રો તમે જુઓ બરાબર। આ જે આપણે જે શર્ટ ઉપર આપણે મારતા દેતા બરાબર, આ વનસ્પતિનો આપણો ઉપયોગ પરિચય કરવાનો છે મિત્રો। તમે આ વનસ્પતિ તમે જોઈ લો વિડીયો સમક્ષ કે આને તમે ઓળખો છો બરાબર બરાબર। આ વનસ્પતિ બેસ્ટ આયુર્વેદમાં ઉપયોગ ગણવામાં આવે છે, જે લોકો આપણે પહેલાં બાળપણની અંદર આપણે ખૂબ રમ્યા હતા મિત્રો બરાબર। તો આનો પરિચય કરાવું છું મિત્રો, તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો કે કોઈ પણ વ્યક્તિને બરાબર જો શરીરની અંદર જો માથાના વાળ જો ખરી જતા હોય અથવા વાળ સફેદ થઈ જતા બરાબર, અથવા માથાની અંદર ટાલ પડી ગઈ હોય તો એ વ્યક્તિને બરાબર શું કરવાનું છે મિત્રો, તો સ્ત્રીઓની અંદર આ પ્રોબ્લેમ ખૂબ હોતો હોય છે બરાબર। કારણ કે સ્ત્રીઓની અંદર જો રોજ માથું ઓળાવવાનું હોય બરાબર, એટલે એની વાળની સમસ્યા ખૂબ હોય છે મિત્રો। તો પહેલાં તો અત્યારના સમયની અંદર તો ઘણા બધા મેડિકલની અંદર અથવા દુકાનોની અંદર તેલ મળી રહ્યા હોય છે બરાબર, કેમિકલવાળા બરાબર, અને ખોટી એડો આવતી હોય છે અને લોકો વાપરતા હોય છે, પરંતુ જો આયુર્વેદનું જ્ઞાન નથી હોતું એટલે આ વનસ્પતિથી લોકો અજાણ હોય છે। તેથી અમે વિડીયોની માધ્યમથી તમને માહિતી આપું છું। તો મિત્રો કે તમારે જો આ સમસ્યા હોય, જો વાળ ખરી જતા હોય અથવા માથાની અંદર ટાલ પડી જતી હોય અથવા વાળ સફેદ થઈ ગયા હોય, તો તમારે મિત્રો શું કરવાનું છે મિત્રો બરાબર, કે આવા અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે મિત્રો, તૈયારી છે બરાબર। હવે ચોમાસું સમાપ્ત થઈ ગયું છે અને શિયાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે મિત્રો। તો હવે આ ગોખરું તમારા જે જંગલ વિસ્તાર હોય અથવા પડતર જમીન હોય, ખેતર ઝાડીવાળી વસ્તુ હોય જગ્યા ઉપર તમને આવા ગોખરું ખૂબ પ્રમાણમાં ગાડેરી તરીકે નામ છે આનું બરાબર, આખું પ્રમાણમાં જોવા મળશે મિત્રો બરાબર। તો તમારે શું કરવાનું છે મિત્રો કે આના જ્યારે આ ફળ પાકમાં આવે, જ્યારે સુકાઈ જાય છે બરાબર, ત્યારે એની અંદર કાળા બી હોય છે બરાબર। તમારે શું કરવાનું, તોડવા બોળવાના નહીં મિત્રો, પરંતુ આ ફળને તમારે 1 લીટર સરસું લેવાનું, તમારે 1 લીટર સરસું લેવાનું અને આના 500 ગ્રામ કે 1 કિલો જેવા આવા જે આ વનસ્પતિ લાવવાની બરાબર। એમાં અડધો કલાક કે કલાક તેલની અંદર ઉકાળવાનું, સરસું તેલમાં ઉકાળી અને એક નાની બોટલમાં અથવા 1 લીટર જેવું જે સમય એ બોટલમાં ભરી અને તમારે આનું સેવન કરવાનું છે મિત્રો। સેવન નહીં એટલે પણ કારણ કે ઉપયોગ કરવાનો છે મિત્રો બરાબર, જેથી કરી તમારી જો માથાની અંદર જો વાળની સમસ્યા હોય અથવા માથાની અંદર ટાલ પડી ગઈ હોય તો તમારા વાળ ઉગવા મળશે, અથવા વાળની સમસ્યા જે વાળ ખરે છે એ વાળ નહીં ખરે બરાબર, અને ખૂબ આનાથી લાભ થશે। અને માથાની અંદર જો મગજની જો માનસિક બીમારીમાં જો કોઈ આડઅસર હશે તો પણ તમારે માથાની અંદર ઠંડક રહેશે અને શીતળછાયા જેવો અનુભવ હશે બરાબર। જેથી કરી આનો ઉપયોગ અવશ્ય કરજો। જેથી પતંજલિમાં પણ જે ઋષિમુનિ છે તે જણાવ્યું છે મિત્રો કે આનો ઉપયોગ જો તેલ માથાની અંદર તેલ લગાવવામાં આવે તો આનો ઉપયોગ ખૂબ સારો છે, આનું રિઝલ્ટ પણ સારું છે મિત્રો। તો આનો ઉપયોગ અવશ્ય કરજો। અને જો અમારા આ વિડીયો આવા
અવનવા વિડીયો જોવા ગમતા હોય તો અમારા વિડીયો ગમતો હોય તો લાઈક કરજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમે તમારા સમક્ષ આવા અવનવા વિડીયો લઈને તમારા સુધી પહોંચતા રહીશું. જય માતાજી મિત્રો.